વેલકમ ટુ કાઠિયાવાડની મીઠાશ. ફરી એકવાર સિનિયર સિટીઝન દ્વારા નવી એક રેસીપી લઈને આવી રહ્યા છે. આજે અમે લોકો બનાવીશું છોલે ભટુરે, એની સાથે સલાડ, છાશ. સરસ મજાનું લોકેશન જોવા મળશે અહીંયા, કે જે સારી હવા, ચોખ્ખી હવા અને ચોખ્ખું પાણી, કે જે હેલ્થ માટે ખૂબ જ સારું છે. એટલે અમે લોકોએ આ લોકેશન પસંદ કર્યું છે. એ છોલે ભટુરે આજે અમે બનાવવા જઈ રહ્યા છે સિનિયર સિટીઝન દ્વારા. જરૂરથી આપ કાઠિયાવાડની મીઠાશમાં નિહાળશો. ધન્યવાદ. આજે ભાઈ અહીંયા આપણે વાડીએ કાઠિયાવાડી મીઠાઈનો સ્વાદ ચાખવાનો છે અને એ ચેનલનું શૂટિંગ હાલે છે ભાઈ. જોજો, મજા આવશે ભાઈ. અને ભાઈ કલાભાઈની આવ્યા, પછી જૈનભાઈની આવ્યા, એટલે ભાઈ મળીને આનંદ થયો. આ મિત્રો ભેગા થાય એટલે હાસો આનંદ જે છે એ મુલાકાતનો, અને આનંદથી આપણે એકબીજા ભેગા મળી અને હારે આવી રસોઈ બનાવીને જમીએ તો એની જેવો સ્વાદ ક્યાંય હોય નહીં ભાઈ. હું આવું છે. મહેમાન આવ્યા છે અને રેખાબેન, તો આજે છોલે ભટુડાનો પ્રોગ્રામ છે. તો જો રેખાબેને સણા બાફા મૂકી દીધા છે અને શરૂઆત કરી દીધી છે. બધું મસાલા ને એવું બધું લઈને બેસી ગયા છે અને આપણે મદદ કરાવશું જે થાય એ. આ રીતનું છે આજ સિનિયર સિટીઝન દ્વારા છોલે ભટુરે બનાવવાનો પ્રોગ્રામ નક્કી કર્યો છે. તો એ માટે છોલે પલાળી અને આજે બાફા મૂકી દીધા છે. એ માટે આપણે બધા મસાલા પણ રેડી કર્યા છે. મસાલાની અંદર આપણે રેગ્યુલર જે મસાલા હોય છે, મીઠું, મરચું, હળદર, ધાણા, જીરું અને છોલે મસાલો, કસૂરી મેથી, વઘાર માટે આપણે તમાલપત્ર અને સૂકા લાલ મરચાં અને હિંગ, આ બધી તૈયારી કરી લીધી છે. એના પછી આપણે ડુંગળી, ટમેટાં અને લીલા મરચાં એની આપણે ગ્રેવી કરીશું. એ ગ્રેવી થઈ જાય પછી એનો વઘાર થઈ જાય અને બધા મસાલા અંદર સતળાઈ જાય પછી આપણે ભટુરે જે બફાઈ જાય છે એ આપણે વઘારની અંદર મિક્સ કરશું. એ બધું આખું રેડી થઈ જાય પછી અમે લોકો ભટુરે બનાવીશું. તો આજે આ રીતનો પ્રોગ્રામ છે છોલે ભટુરે. એનો આગ્રહ હતો કે ચા પીવી છે સરસ કુડીમાં. એટલે રસોઈ બને છે જે વાર છે તો આપણે ચા પાણી પીએ એટલે આનંદ થાય. કેમ બરોબર? આનંદ થાય. ભાઈઓ તથા બહેનો, ચા તો આપણે ઘણી પીએ છીએ, પણ પ્લાસ્ટિકની પ્યાલીમાં આજકાલ પીતા થઈ ગયા છીએ. આ માટીમાં તમે પીવો એકવાર, આનો ટેસ્ટ જ અલગ આવે અને જે કુદરતી સ્વાદ તમને મળે એ પ્લાસ્ટિકની પ્યાલીમાં ક્યારેય નહીં મળે. તો હું તો તમને બધાને કરું કે ભાઈ બજારમાં ક્યાંકથી અવેલેબલ હોય તો ઘરમાં એક વસાવજો તમે, અને આવી કુરડીમાં તમે ચા પીવાનું શરૂ કરજો. છોલે બફાવા આવ્યા છે એ માટે આપણે એનો વઘાર કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં આપણે એમાં તેલ નાખીશું. છોલે બફાઈ ગયા છે, તેલ પણ થઈ ગયું છે. એટલે તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. ડુંગળીને પણ આપણે એકદમ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને હલાવવાની છે. મીઠું, મરચું, હળદર, ધાણા, જીરું, કસૂરી મેથી, સૂકા લાલ મરચાં, તમાલપત્ર એ આપણે નાખીશું.
આદુ મરચાં ડુંગળી અને ટમેટાં એ બધા મિક્સ થઈ જાય અને સરસ મજાની એની પેસ્ટ સંતળાઈ જાય. આપ જોઈ રહ્યા છો કે ડુંગળીનો કલર બદલાઈ ગયો છે, થોડો બ્રાઉનેસ ઉપર આવી ગયો છે. હવે આપણે જે ઝીણા ટમેટાં સમારેલા છે એ આપણે એમાં એડ કરી દઈશું, જેથી કરીને આપણો જે આખો ગ્રેવીનો કોન્સેપ્ટ છે એ એક રસ થઈ જશે. લગભગ ટમેટાં, ડુંગળી, આદુ મરચાં, લસણની પેસ્ટ એ બધું એક રસ થતાં લગભગ 5 થી 7 મિનિટનો ટાઈમ લાગશે. એમાં આપણે થોડું મીઠું પણ એડ કરી દઈશું, જેથી કરીને એક રસ થઈ જાય અને જલ્દી ચડી પણ જાય. આપ જોઈ શકો છો કે ત્રણેય વસ્તુ એડ કરવાથી ગ્રેવી કેવી સરસ મસ્ત બની રહી છે. આપ જોઈ શકો છો કે ડુંગળી, ટમેટાં, આદુ, લસણ, મરચાંની પેસ્ટ બધું એક રસ થઈ ગયું છે, સતળાઈ ગયું છે. એનો કલર પણ થોડોક બ્રાઉનેસ આવી ગયો છે, એટલે આપ સમજી શકો છો કે આ વસ્તુ સતળાઈ ગઈ છે. હવે આ બધી વસ્તુ સતળાઈ જાય એટલે આપણો જે રેગ્યુલર મસાલો છે, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, કસૂરી મેથી અને છોલે મસાલો, એ બધું આપણે એમાં એડ કરશું. મીઠું તો આપણે નાખી દીધેલું છે. ત્યારબાદ એમાં થોડી હળદર, લાલ મરચું સ્વાદ મુજબ નાખવાનું. જે રીતે આપણે તીખું ખાઈ શકતા હોય એ રીતે આપણે એમાં મરચું નાખવાનું. આ ધાણા જીરું પાવડર છે એ પણ આપણે એમાં નાખીશું. સતત હલાવતા રહેવું પડશે, નહીંતર મસાલો નાખ્યા પછી આ બધું નીચે બેસી ના જાય. આ છોલે મસાલો છે. કસૂરી મેથી છે. આપ જોઈ શકો છો કે રેગ્યુલર મસાલો નાખ્યા પછી આ ગ્રેવીનો કલર જ આખો અલગથી બદલાઈ ગયો છે, જે આપણે ટેસ્ટ કરવામાં ખરેખર ખૂબ જ મજા આવશે. હવે જે આપણા છોલે બફાઈ ગયા છે એ પણ આપણે આમાં એડ કરી દઈશું. ગ્રેવી રેડી થઈ ગઈ છે. આપણા છોલે પણ બફાઈ ગયા છે, જે આપણે એમાં નાખી દઈશું, જેથી કરીને બધી વસ્તુ એક રસ થઈ જાય અને એનો ટેસ્ટ જ આખો અલગથી આવે. સરખી રીતે મિક્સ કરી લઈશું. જનરલી આપણે ધાતુનો યુઝ કરતા હોય છે, પણ આજે આપણે આ માટીની કથરોટનો યુઝ કર્યો છે. અને છોલે સાથે આપણે જે આ ભટુરે બનાવવા જઈ રહ્યા છે એ મેંદાના લોટમાંથી બને છે. એ ભટુરેનો લોટ 3 કલાક અગાઉ પહેલાં બાંધી લેવો પડે છે. એટલે આ ભટુરે મેં 3 કલાક પહેલાં બાંધી લીધેલો હતો. આમાં મેંદો, રવો 250 ગ્રામ, મીઠું, ખાંડ અને દહીંથી આ લોટ બાંધેલો છે. અને થોડો એવો સોડા ખારેજ નાખ્યો છે, જેથી કરીને ભટુરે આખા ફૂલી શકે. આ ભટુરે બનાવવા માટે આ ગોળનું આપણે મોટું લેવાનું છે કે જે મોટી પૂરી જેવો એનો શેપ આવી શકે. હા, ગીતાબેન ભટુરે વણે છે અને હું એ ભટુરે બનાવે એ હું ફ્રાય કરીશ તેલમાં. એ આપણા ભટુરે તૈયાર થઈ જશે છોલે સાથે ખાવા માટે. ભટુરે વણાઈ ગયા છે, એને આપણે તેલમાં તળી લઈશું. તેલ એકદમ ફૂલ ગરમ થવા દેવાનું. આપ જોઈ શકો છો કે સરસ મજાના ભટુરે ફૂલીને તૈયાર થઈ ગયેલા છે. ભટુરે વણીને તૈયાર થઈ ગયા છે. એને આપણે એકદમ ગરમ તેલમાં તળી લેવાના છે. એકદમ ગરમ તેલ હશે તો તમારા ભટુરે ફૂલી અને દડા જેવા થશે, કે જે ખરેખર એનો શેપ આવવો જોઈએ એ આવી શકે છોલે ચણા સાથે ખાવા માટે.
આજે આપણે કાઠિયાવાડની મીઠાશ રેસીપીમાં છોલે ભટુરે બનાવ્યા છે, જે સિનિયર સિટીઝન દ્વારા હર વખતની જેમ બનાવ્યું છે, અને સાથે ડુંગળીનો સલાડ અને છાશ એ આજે મેં બનાવ્યા છે. આ જે રેસીપી અમે બનાવી છે, જે બાબુભાઈ અને ગીતાબેન પણ યુટ્યુબની ચેનલમાં સામેલ છે, એ લોકોએ પણ ઘણા બધા વિડીયો બનાવ્યા છે. અને બાબુભાઈને વાત કરેલી તો એમને ખરેખર ખૂબ જ ઇન્વિટેશન આપી એમને પ્રોત્સાહિત કર્યા છે એમની આ વાડીમાં આવવા માટે. એટલે એમની વાડીનો આજે અમે ખૂબ સરસ મજાનો લાભ લીધો છે. ખૂબ જ કુદરતી વાતાવરણ અહીંયા જોવા મળે છે, જે અમને ખૂબ જ પસંદ આવ્યું છે. અને એમનો રહેણાંકી જે વિસ્તાર છે એ પણ આખું તમે જોઈ શકો છો કે આખું ગામઠીથી બનાવેલું જે રસોઈના વાસણ છે એ પણ માટીના વાસણો છે. એમનું આખું બિલ્ડિંગ પણ એ જ છે કે જે ગામઠીથી આપણે પ્રભાવિત થઈ શકે એ રીતનું આખું એમનું બિલ્ડિંગ છે, જે અમને ખૂબ જ ગમ્યું છે. અમને અહીંયા ખૂબ જ આનંદ આવ્યો છે અને આ રેસીપીનો અમે બધા સાથે આનંદ કરીશું, માણીશું. અને બાબુભાઈ અને ગીતાબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કાઠિયાવાડની મીઠાશ ખૂબ ખૂબ આભાર. ડુંગળીનું કચુંબર સલાડ અને છાશ બનાવેલા છે, એનો આપણે સ્વાદ અમે લોકો સાથે મળીને માણીશું. ઘઉંના લોટની જાડો કરકરો લોટ લીધો છે, ઘી અને કાજુ બદામ નાખીને સરસ મજાની બનાવી છે. જુઓ, જમીને પછી મીઠું મોઢું કરશું અને હવે તૈયારી કરી નાખી છે, તો બેસી જઈશું અમને બધા. પણ ચેનલ છે BL વાડી બ્લોગની મુલાકાત લેજો. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. હવે જુઓ ભાઈ, આજ રસોઈમાં છોલે ભટુરે બની ગયું છે. પછી બેને રેખાબેને સરસ બનાવ્યું છે અને અહીંયા સુખડી બનાવેલી છે. તો હવે મિત્રો સાથે બેહીને ભોજન લેવું અને જમાવટ થાય ભાઈ. જો ભાઈ બેસી ગયા, વાળું કરવા છે. આજ વાળુમાં જમાવટ છોલે અને ભટુરે બે ટેસ્ટ કર્યો, બહુ મજા આવે. છાશ હાઈ ક્લાસ છે, ડુંગળી છે ભાઈ અને હુકડી છે હો. એટલે હવે હારે બેઠીને જમતા હોય એટલે આનો સ્વાદ ડબલ થઈ જાય. એટલે ભાઈ અને રેખાબેને બનાવ્યું છે બહુ સરસ. અને ભાઈ હવે અમે કરી લઈએ વાળું અને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.